ગોત્રી વિસ્તારમાં સારાભાઈ ધ ગ્રેટ યુવક મંડળ દ્વારા વિજયાદશમી માનવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 9 અને 10માં કોર્પોરેટર ઉપસ્થિત રહીને રાવણ દહનનો કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં રાવણને જોવા ઉપસ્થિત રહ્યા હતા. અસંખ્ય અને અસત્ય અને સત્યની વિજય શ્રી રામ ભગવાન દ્વારા જે રીતે રાવણનો વધ કર્યો હતો, તે સમગ્ર દેશ આજરોજના દિવસે રાવણ દહન કરી ઉજવે છે, તેના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. વિજયાદશમી અસુરી શક્તિ પર જે વિજય થાય છે, જે રીતના રાવણ પર રામનો વિજય આજે સર્વ યુવાનો દ્વારા અમારા સારાભાઈ સોસાયટીમાં આવેલા ડ્રાઈવર છે, એમના સમગ્ર યુવાનોને આજે અભિનંદન આપું છું કે જે રીતના રાવણનો જે વિજય થાય છે, એવી રીતના અસુરી શક્તિ પર જ્યારે વિજય મેળવ્યો હોય ત્યારે એ જ આજે પ્રેરણાનો દિવસ છે. અને આજના દિવસે વડોદરા શહેરવાસીઓને અસત્ય પર સત્યનો વિજય એટલે આજે રાવણ પર શ્રી રામનો વિજય. બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સારાભાઈ સોસાયટીમાં શ્રી રામની આરતી સાથે સાથે રાવણ દહન અને સાથે સાથે દરેક લોકોને આજે સન્માનો અને સાથે સાથે નાસ્તો પણ આપ્યો છે. તો હું એમના સમગ્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા શહેરની અંદર તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ત્યારે ધ હિન્દુ ગ્રેટ યુવક મંડળ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેની અંદર મારા સાથી કાઉન્સિલર એવા નીતિનભાઈ ડોંગા એટલે કે મામા, સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આહિરે અને આ યુવક મંડળના જે પ્રમુખ છે એવા જયવતભાઈ, આ તમામ લોકો એકત્રિત થઈને આજના દિવસે અહીંયાથી રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અસત્ય પર સત્યનો વિજય અને જેવી રીતે તમે જો કે અન્યાયો પર થયેલા ધર્મનો વિજયને આજના દિવસે જ્યારે આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ, ત્યારે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ અહીંયા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર મારા નાના ભાઈ જેવા વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી શ્રીરંગભાઈ આહિરે તથા એમના પિતાશ્રી એટલે કે મારા મંગત મિત્ર એવા રાજેશભાઈ આહિરે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ દ્વારા દર વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આજે અસુરોની ઉપર સત્યનો વિજય અને એના માટેનું આ કાર્ય ફરી એક વખત ગ્રેટ સમ્રાટના જે કંઈ યુવકો છે એમને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન પાઠવું છું. મંડળ આયોજિત રાવણ દહન 2025માં આપ સૌ રામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતદીપ કોમ્પ્લેક્સ સારાભાઈ સોસાયટી પાસે ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા વિસ્તારના લોકલાડીના નેતા શ્રીમાન રાજેશભાઈ આહિરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ આહિરે તથા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ ડોંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લાયન્સ ક્લબના ચેરમેન શ્રી પિયુષભાઈ પટેલ અને સામાજિક કાર્યકર્તા અલ્પેશસિંહ રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા શસ્ત્રપૂજનનું પણ આયોજન કર્યું હતું. એના પછીથી રાવણ દહનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, એના પ્રતીક રૂપે દર વર્ષે અમારા મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે દશેરાના દિવસે. આપ સૌ રામ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગનો આપ માન્યો આનંદ એ માટે ધ ગ્રેટ હિન્દુ મંડળ આપ સૌનો દિલથી આભાર માનું.